જય માતાજી બધાને। હું કેટલાય દિવસથી રાહ જોઈ રહી હતી કે મારા કામમાં કેદી રજા રહે અને માંડ કરીને આજ રજા હતી એટલે હું આવી ગઈ હતી મારા કામ ઉપર। ને કામની વાત કરું તો એમાં એવું છે કે લહણના કેરા ખાલી થયા છે એટલે એમાં વાવવાનું હતું બકાલું એટલે હું લઈને આવી ગઈ હતી જાતે જાતનું ને ભાઈતે ભાઈતનું બિયારણ લઈને। ને હજી તો મારે આમાંથી ના બધું ખડ લેવાનું છે પણ હું કેરની એ વિચારું છું કે આ પાલક રેવા દઉં કે કાઢી નાખું। પછી તો મળી ગઈ ફટાફટ ખડ લેવા ને ખડ કાઢવામાં તો બપોર સડી ગયો હતો ને એટલા કેરા હાથે કઈ હાથી તો હાલે નહીં એટલે હાથેથી જ આખો કેરો ખોદવાનો હતો મારે। ને વાગી ગયા તા 5 એટલે મારે સાહિલ ને જવાનું હતું કાતરા લેવા એટલે હું ને સાહિલ બે આવી ગયા તા કાતરા પાડવા। ને આ આંબલીની વાત કરું તો કેટલા વર્ષો જૂની છે એ તો મને નથી ખબર પણ જયારે અમે ભણવા જતા ને ત્યારે કાયમી કાંઈથી ને કાતરા લઈને જ જતા ને કેટલી મહેનત કર્યા પછી માણા એટલા કાતરા જીડ્યા। ને સાહિલ કે હવે તો આંબલ પાણી પીવાની મજા આવશે। મેં કીધું તને તો મજા આવે પણ મારા હાથમાં કેટલી જગ્યાએ મને લાગ્યું એનું શું। ને હું ને સાહિલ તો કાતરા એવી રીતે ગોતતા કે જાણે અમારે હીરો ખોવાઈ ગયો હોય। કાતરાની આખી ઠેલી ભરાઈ ગઈ છે ને જવાનું છે હવે ઘરે પણ આંબલી માથે સીડ્યા પછી મારા વાળની કાંક આવી દિશા થઈ ગઈ હતી ને મારે હતો મંગળવાર એટલે મેં ધૂપ કરીને વાળું કરી લીધી। તો મળીએ બીજા નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।